પુરુષોત્તમ માસના પાવન અવસરે જામનગરના અણદાબાવા ચકલા વિસ્તારમાં આવેલ પ્રાચીન અને પૌરાણિક શ્રી ત્રિવિક્રમરાયજી મંદિરમાં 551 દીવડાઓની દિવ્ય મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિ, આસ્થા અને વૈદિક પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ધાર્મિક કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજીના ચરણોમાં પૂજન અર્ચન અને વંદના સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે જ્ઞાતિના મહિલા અને પુરુષ સભ્યો દ્વારા સામૂહિક રીતે શ્રી સૂક્તમ અને પુરુષ સૂક્તમના કુલ 551 પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. દરેક પાઠકે 11 પાઠના સંકલ્પ સાથે ભાગ લીધો હતો, જેના પરિણામે 551 પાઠ પૂર્ણ થતાં સમગ્ર સમાજને આ પુણ્યમય અનુષ્ઠાનનો લાભ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમની વિશેષ આકર્ષણ રૂપે 551 દીવડાઓની દિવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓના હાથે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા અને 11 દીવડાઓની આરતી કરવાનો અલભ્ય અવસર પણ આપવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિનું લોકો સહભાગી થયા હતા, તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. જય દ્વારકાધીશના ગુંજતા જયઘોષ વચ્ચે સર્જાયેલ ભક્તિમય વાતાવરણ દરેક શ્રદ્ધાળુ માટે યાદગાર બની રહ્યું હતું. તૃપ્તિબેન ઠાકરના જય દ્વારકાધીશ. મારી સાથે છે ત્રિકમજી રાયના મંદિરના ટ્રસ્ટીશ્રીઓ આદરણીય શ્રી ધીરુભાઈ જોશી અને શ્રીમતી કોકિલાબેન જોશી. આજે ત્રિકમરાયજી મંદિરના સાનિધ્યમાં મંદિર દ્વારા આયોજિત 551 સામૂહિક શ્રી સૂક્તમ અને પુરુષ સૂક્તમના પાઠકો તથા 551 દીવડાની આરતીનું આયોજન થયેલું છે. આજ વિશાળ સંખ્યામાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના દંપતીઓએ આ પાઠનો અને દીવડા આરતીમાં સામેલ થયા છે. આ મંદિર એ સર્વજન સુખાય, સર્વહિત સુખાય આયોજન કરેલું છે. મંદિરમાં આ સિવાય પણ અનેક તહેવારોના અલગ અલગ પ્રકારના આયોજનો થાય છે. પ્રત્યેક વ્રત તહેવારોની અલગ ઓળખ ઊભી કરી અને સંસ્કૃતિના ઉત્થાનમાં, સંસ્કૃતિના સંવર્ધનમાં આ જોશી પરિવારનો અને એમના આયોજનનો બહુ મોટો ફાળો રહેલો છે.